જય માતાજી મિત્રો, રામ રામ। 2024 લોકસભાનું ઇલેક્શન। એક વસ્તુ આપણે છેલ્લા 10 વર્ષથી જોઈએ છીએ કે લોકોના પ્રશ્નો જે છે, લોકોના યુવાઓના આંદોલન જે છે એ મીડિયામાં નથી આવતા, મીડિયામાં બતાવવામાં નથી આવતા। અને જ્યારે કોઈ પણ ઘટનાઓ મીડિયામાં વારંવાર બતાવવામાં આવતી હોય છે એટલે એમાં એક સીધો મેસેજ હોય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક સરકાર એ મુદ્દાને ચગાવવા માગતી હોય છે, એ મુદ્દાને હાઇલાઇટ વધારે કરવા માગતી હોય છે। આવું જ આંદોલન એક પાટીદાર આંદોલન વખતે થયું હતું, પછી હમણાં ક્ષત્રિયો નારાજ છે। પણ આ બધા વસ્તુની અંદર તમે કોમન વસ્તુ જોઈ, તમે કોમન વસ્તુ એ છે કે લોકોના, ખેડૂતોના, યુવાઓના જે પેન્શનને લઈને, બેરોજગારીને લઈને જે બધા મુદ્દાઓ છે ને, એ મુદ્દાઓ ક્યાં ગયા કોઈને ખબર જ નથી પડતી। એ મુદ્દાઓ બાષ્પીભવન થઈ ગયા। છોકરાઓની ફીને લઈને હે, એટલે મુદ્દાઓ તમારા સાઈડમાં રહી ગયા અને આવા નાના મોટા મુદ્દાઓને લઈને મીડિયામાં કન્ટિન્યુ હેમરિંગ થાય છે। એક પણ નેતા તમારા મુદ્દાઓની ચર્ચા નથી થતું, ચૂંટણી જેવું કંઈ લાગતું જ નથી। આ લોકશાહીનું પતન છે અને જનતા ખુદ જાતે પોતે કરી રહી છે। ક્યાંક ને ક્યાંક હાથો બની રહીએ છીએ આપણે રાજનીતિના, અને આપણે ખરેખર આ બાબતે એક ચિંતન મંથન કરવાની જરૂર છે। શું થઈ રહ્યું છે અને શું થવા જઈ રહ્યું છે, બરાબર। અને તમારા સમાજમાં હું દરેક સમાજના માણસોને અપીલ કરું છું કે તમે છે ને એક કામ કરો, જે હાઈલી એજ્યુકેટેડ છે એ લોકો, એક કોન્સ્પરન્સી થિયરી કહેવાય છે, એ કોન્સ્પરન્સી થિયરી વિશે થોડો અભ્યાસ કરો અને એ આ અત્યારના માહોલમાં કઈ રીતે એ વાસ્તવિક બની રહી છે એને તમે કનેક્ટ કરો। કારણ કે બિચારા ખેડૂત સામાન્ય માણસોનું તો કામ નથી કે આટલું બધું એ કનેક્ટ કરી શકે, પણ તમે આનું કરો અને લોકોને સમજાવો કે આ વર્લ્ડ, આ દુનિયા કઈ દિશામાં જઈ રહી છે અને તમારું એ દુનિયાની અંદર ક્યાં અસ્તિત્વ છે। એટલે આ નાના મોટા મુદ્દાઓમાંથી નીકળો, મુદ્દાઓની રાજનીતિ કરો। તમારા પ્રશ્નો આ મીડિયાની હવાઈમાં નીકળી ગયા છે, તમારા પ્રશ્નોનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી રહ્યું। એટલે તમે ધ્યાન રાખો અને મુદ્દાઓની ઉપર ફરીથી વાસ્તવિકતા તરફ આવો। વંદે માતરમ, જય ભારત માતા કી જય।